નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ઘેવડિયા. ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરવાની છે એ છે જન્મ મરણના દાખલા બાબતે. જે ઓનલાઈન અપડેટ થયેલો દાખલો છે એ કઢાવવા માટેની પ્રોસેસ શું છે, તેમજ આ દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને દાખલો કેટલા સમયમાં નીકળે. તો આજના વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. તેમજ દર્શક મિત્રો, જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો, મોટાભાગે અત્યાર સુધી એવું બનતું કે કોઈ એક જન્મનો બનાવ બનેલો હોય અને આ એક બનાવની નોંધણી 3 જગ્યાએ થતી. એનું હું આપને ઉદાહરણ આપું કે કોઈ બેન દીકરી છે એ પોતાના પિયર પ્રસૂતિના સમયગાળા દરમિયાન જાય અને દાખલા તરીકે ત્યાંથી એમને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે અને ત્યાં બાળકનો જન્મ થાય તો એ હોસ્પિટલની જવાબદારી છે કે બાળકને જન્મની નોંધ જે તે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા વિસ્તારમાં કરાવી. હવે ત્યારબાદ તેમના જે પિયર પક્ષના વડીલો એટલે કે તેમના માતા પિતા હોય તેઓના ગ્રામ પંચાયતમાં તેમને ત્યાં જે બાળક નાનું થયું હોય તેમની જન્મની નોંધ કરાવતા હોય છે. તેમજ જે દીકરી છે તેમના સાસરી પક્ષના એટલે કે તેમના પતિને એ લોકો પણ તેમને ત્યાં જે દીકરો અથવા દીકરીનો જન્મ થયેલો હોય તેની નોંધણી તે ગ્રામ પંચાયતમાં કરાવતા હોય છે. એટલે આમાં બને કેવું કે ખરેખર જન્મ થયો છે એક અને નોંધણી એમની થાય છે 3 જગ્યાએ. એટલે આવું ન થાય અને ખરેખર જન્મની સાચી નોંધણી થાય અને સમગ્ર દેશમાં એક સૂત્રતા જળવાઈ રહે એ માટે ભારત સરકાર દ્વારા જન્મ અને મરણની નોંધણી કરવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે, જેનું નામ છે CRS પોર્ટલ. તો આજના વિડીયોમાં આપણે આ પોર્ટલ વિશે વાત કરીશું. તેમજ જે જૂના સમયના જન્મના બનાવો છે તેમને હાલના સમયે ઓનલાઈન દાખલો અપડેટ થયેલો કઢાવવો હોય તો એ કેવી રીતે નીકળે, તે માટેની પ્રોસેસ શું અને એ માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં, એ વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી આપીશું. સૌપ્રથમ આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણેનું એક અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં આપના જન્મ તારીખ અને નામ તથા માતા પિતાના નામને લગતી તમામ વિગત ગુજરાતી તેમજ અંગ્રેજી બંને ભાષામાં લખવાની રહેશે. કારણ કે અગાઉના સમયમાં થયેલા જન્મના બનાવો માત્ર રજિસ્ટરમાં ગુજરાતી ભાષામાં જ લખાયેલા છે અને હાલના સમયમાં જે ઓનલાઈન દાખલો નીકળે છે એ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં નીકળતો હોય આપણે અરજી ફોર્મમાં અંગ્રેજી ભાષામાં પણ વિગત આપવી જરૂરી છે. તો આ ફોર્મમાં સંપૂર્ણ વિગત ભર્યા બાદ નીચે જણાવ્યા પ્રમાણે જન્મનો જૂનો દાખલો તેમજ જે બાળકનો જન્મનો દાખલો મેળવવાનો હોય તેમના આધાર કાર્ડની નકલ અને તેમના માતા પિતાના આધાર કાર્ડની નકલ, આ તમામ ડોક્યુમેન્ટ જોડી અને દાખલો જે કચેરીમાંથી નીકળેલો હોય ત્યાં, એટલે કે જો દાખલો જે ગ્રામ પંચાયતનો હોય તો એ ગ્રામ પંચાયતમાં અથવા તો નગરપાલિકામાંથી નીકળેલો હોય તો એ નગરપાલિકામાં અને જો મહાનગરપાલિકામાંથી નીકળેલો હોય તો એ મહાનગરપાલિકામાં આ અરજી આપે કરવાની રહેશે. હવે આ અરજી આપની જે તે કચેરીમાં મળ્યા બાદ જે તે કચેરીના સક્ષમ સત્તાધિકારી એટલે કે જો ગ્રામ પંચાયત હોય તો તલાટી કમ મંત્રી અને નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા હોય તો તેના જન્મ મરણ રજિસ્ટર, આમણે સૌપ્રથમ પોતાના રજિસ્ટરમાં આ ખરેખર જન્મ નોંધાયેલ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ ભારત સરકારનું જે પોર્ટલ છે તેના પર આપણે અરજી તેમજ ગ્રામ પંચાયતના રેકર્ડમાં નોંધાયેલ જન્મની નોંધની ખરાઈ કરીને CRS પોર્ટલ પર આ તમામ વિગતો ઓનલાઈન કરવાની હોય છે. તેમજ આ ઓનલાઈન કર્યા બાદ જે આપણે અરજી સાથે જોડેલ જન્મનો જૂનો દાખલો અને જે જન્મનું રજિસ્ટર છે જે તે વર્ષનું એ જન્મના રજિસ્ટરનો સ્કેન કરી અને એનો ફોટો પણ CRS પોર્ટલ પર અપલોડ કરવાનો હોય છે. આ અરજી ઓનલાઈન થયા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એપ્રુવ માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર એટલે કે જિલ્લા રજિસ્ટ્રાર જન્મ મરણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયતમાં આઈડીમાં જતી હોય છે. હવે જિલ્લા રજિસ્ટ્રારને મળેલા અરજી તેમજ અરજીમાં લખેલ વિગત અને અપલોડ થયેલ ડોક્યુમેન્ટની તેમના દ્વારા ચકાસણી કરવામાં આવે છે અને આ ચકાસણીમાં તેમને વિગત અને અપલોડ થયેલ ડોક્યુમેન્ટ બંનેથી ખાતરી કરી અને જો આપની અરજી મંજૂર કરવા પાત્ર હોય તો એ અરજી મંજૂર કરવામાં આવે છે અને જો અરજીમાં કોઈ વિગત ખૂટતી હોય અથવા તો વિસંગતતા હોય તો આ અરજી છે એ રિજેક્ટ કરવામાં આવતી હોય છે. એટલે હાલના સમયમાં એક જિલ્લામાં
આવેલી તમામ ગ્રામ પંચાયતો તેમજ તમામ નગરપાલિકાઓ અને જો મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા આ તમામના જન્મ મરણ રજિસ્ટર દ્વારા થયેલી ઓનલાઈન એન્ટ્રી એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આઈડીમાં એપ્રૂવ થવા માટે જતી હોય છે. એટલે ત્યાં એપ્રૂવ થયા બાદ ફરી તે અરજી છે એ જે તે જન્મ મરણ રજિસ્ટરના લોગિન આઈડીમાં પરત મોકલવામાં આવતી હોય છે. અને એપ્રૂવ થયા બાદ જન્મ મરણ રજિસ્ટરને અરજી છે એ મળ્યા બાદ જ જન્મનો અથવા તો મરણનો દાખલો ઓનલાઈન જનરેટ થઈ શકતો હોય છે. અને બીજી વાત કરીએ તો જે એપ્રૂવ આપવાની કામગીરી છે એ માત્ર જિલ્લા કક્ષાએ એક જ જગ્યાએથી થતી હોય અને અરજીઓ છે એ સમગ્ર જિલ્લામાંથી આવતી હોય. હાલના સમયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અરજીઓનો ભરાવો થયેલો હોય. આજે એપ્રૂવ આપવાની કામગીરી છે એના લીધે જે દાખલા નીકળવાનો સમયગાળો છે એ ઘણો લાંબો થઈ ગયો છે. ઘણા કિસ્સામાં 30 દિવસ અથવા તો એના કરતાં પણ વધુનો સમયગાળો થાય છે. આ વિડીયો બનાવવાનો એકમાત્ર કારણ લોકો સુધી સાચી માહિતી પહોંચે અને ખોટા ધક્કાધક્કી ન ખાય અને પોતાનો સમય તથા પૈસા ન બગાડે એ માટેનો છે. તેમજ દર્શક મિત્રો, જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આપ ઈચ્છો કે આ માહિતીથી બીજા લોકો પણ વાકેફ થાય તો આ વિડીયોને શેર કરજો. તેમજ દર્શક મિત્રો, જો આપ અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આવી જ તે વિવિધ સરકારી કામને લગતી ઉપયોગી માહિતી તેમજ સરકારની વિવિધ સબસિડીને લગતી યોજનાઓની માહિતી આપના સુધી સમયસર અને ઝડપી પહોંચી શકે એ માટે આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો. આભાર.